સુરતના ચોક બજાર ખાતે ઝિયારતે મુબારકનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર તબરકતાનું દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું હતું. સાથે જ વેરૈયામાં નશામુક્તિ કેન્દ્ર પર પણ વાત કરવામાં આવી હતી. સુરતના ચોક બજાર ખાતે ઝિયારતે મુબારકનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર તબરકતાનું દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું હતું. સાથે વેરૈયામાં નશા મુક્તિ કેન્દ્રની પણ જાહેરાત કરાઈ હતી. સુરતમાં ઝિયારતે મુબારકનો કાર્યક્રમ ભવ્યતાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. એકતા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઐતિહાસિક ઝિયારત કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર તબરકતાનું દર્શન કર્યા હતા, જેમાં કાબા શરીફના ગિલાફાના દર્શન આકર્ષણ જમાવ્યું હતું. તો સાથે વેરિયામાં નશામુક્તિ કેન્દ્ર એશિયાના મોટી જાહેરાત કરાઈ હતી. સુરતમાં એકતા ટ્રસ્ટ દ્વારા 35 વર્ષના સેવા કાર્યની ઉજવણી કરાઈ હતી. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં મુસ્લિમોએ હઝરત મોહમ્મદ સાહેબના પવિત્ર વાળ, કદમ મુબાર અને વિવિધ ગરગાહના ગિલાફ શરીફના દર્શન કર્યા હતા. મારું નામ સરકાર સૈયદ લાખા પીરના સજ્જાદા નસરીન, એમના જાનસીન સૈયદ સરકાર ઇકબાલ બાપુ. આજે જે એકતા ટ્રસ્ટના દ્વારા અમારે જે આ તબરુકાતનો કાર્યક્રમ એકતા ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું, એ બહુ જ સારું અને ઉત્તમ રાખવામાં આવ્યું છે કે તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી બધી કોમ ભાઈ ભાઈ મળી અને એમના દર્શન કરીશું. અને દર્શન કરી અને એકતાને જાહેર કરવા માટે અને એકતાને એક રાખવા માટે કરીને બધાને આ લાભ મળે એના માટે કરીને અમારા એકતા ટ્રસ્ટ દ્વારા બહુ જ સારું આયોજન કરવામાં આવ્યું છે. અને હું રિક્વેસ્ટ અને અપીલ પણ કરું છું કે મારા હિન્દુ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ બધા જ એક જ થઈને આના દર્શન કરે અને પુણ્ય મેળવે એવી મારી ખૂબ ખૂબ દિલની ઈચ્છા છે. સલામ વાલેકુમ. હું સુરત શહેરમાં એકતા ટ્રસ્ટના તાબા હેઠળ પાછલા 35 વર્ષથી બિનવારસી લાશોને અંતિમ સંસ્કાર કરવા તેમજ બિનવારસી બીમાર માનવીઓને વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડવાની સેવા અમે લોકો બજાવીએ છીએ. હાલ અત્યંત કપરી પરિસ્થિતિ એ છે કે જે વૃદ્ધો અમને અઠવા ઝોન વિસ્તારમાં કે આપણા સિવિલ વિસ્તારમાં મળે છે, એમને મૂકવા માટે ઠેઠ કામરેજ જવું પડે છે. એના માટે અમે લોકોએ એક વૃદ્ધાશ્રમ બનાવવાનું, જેમાં લાવારીસ ઝયીફોને લાવીને એમની સારવાર કરવી, તેમજ આ નવજુવાનો જે હમણાં એમડીના ડ્રગ્સમાં લપટાયેલા છે એમને તબીબો દ્વારા સારી રીતે સારવાર કરાવી એમને નશામુક્ત કરવાનું એક અભિયાન શરૂ કર્યું છે. અમે સુરત શહેરના વરિયાઓમાં એક જગ્યા લીધી છે, ત્યાંથી અમે શરૂઆત કરીએ છીએ. અને આ શહેરીજનો માટે અમે લોકો મુસ્લિમ સમાજ માટે આ જે વસ્તુ અમને મદીનાથી સૈયદ સાહેબે આપી છે એનું દર્શન કરાવી એમના દ્વારા દાન એકઠી કરી એ વસ્તુ અમે બનાવી રહ્યા છીએ. જેના માટે આજે પહેલું કાર્યક્રમ હતું. અમારા ઢાબેલા મુફ્તી માહમૂદ બારડોલીવાલા સાહેબ પધાર્યા હતા અને ગુજરાત જામનગરના લાખાપીર રહેમતુલ્લાહ અલૈના ઔલાદ આપણા ઇકબાલ બાવા પધાર્યા છે. અને શહેનશાહ સુરત સૈયદ દાના જમાલુદ્દીન દાના બક્ષ રહેમતુલ્લાહના ગાદી નસીનના જાનસીન અમારા ફેઝલ બાવા પધાર્યા છે. આજે આ લોકોનું મુખ્ય ધ્યેય છે કે લોકોને આહવાન કરે અને સમાજમાં એક પ્રેરણાસ્ત્રોત પ્રવૃત્તિ થઈ રહી છે એ માટે અપીલ કરી દાન એકત્ર કરવાનો અમારો આ પ્રથમ કાર્ય છે.